કૃષ્ણ નગરીની ધરતી અને જે જન્માષ્ટમી ઉત્સવને 2 દિવસ બાકી છે ત્યારે દ્વારકા નગરી છે ત્યાં મંદિર પરિસરની અંદર જે દૂર દૂરથી આવેલા આપણા ગુજરાતના લોક સાહિત્ય કલાકારો જે એમનું આગમન થયું છે અને ભક્તોને જે તરબોળ કરી રહ્યા છે તેમના રસપાનથી તો આપણે જાણીએ વિશેષથી કે જે આ લોક કલાકારો છે તેમની પાસેથી શું કહેશો આપ? માંગો 20 અને આપે 30 એવો અમારો દ્વારિકાધીશના આંગણે આવા રૂડા સૂર અમારા રેલાવીને અમને એટલો આનંદ થયો છે કે ખરેખરમાં નેક્સ્ટ યર્સ પણ અહીંયા આવીએ અને ભક્તોને એટલી વિનંતી કરીએ છીએ કે અહીંયા આવો, તમને એવી મજા આવશે, એવો આનંદ આવશે કે તમને સ્વર્ગ જેવું લાગશે. જય દ્વારિકાધીશ. શું કહેશો દ્વારકાધીશની ધરતીમાં આવ્યા છો અહીંયા? અરે દ્વારકાધીશની આ પાવન ધરતી પર પગ મૂકીને હું મારી જાતને ધન્યતા ખૂબ જ અનુભવું છું અને હું મારા લોકગીતો દ્વારા લોકોને એટલો બધો આનંદ કરાવું છું ને આ લોકોનો આનંદ જોઈને અમને એવું લાગે છે કે અમે અહીંયા 10 દિવસ રોકાઈ જઈએ અને દરેકનો સાથ ને સહકાર ખૂબ જ છે. અહીંયા દ્વારકા મંદિર ટ્રસ્ટ તરફથી આજે અમે અહીંયા પધાર્યા છીએ લોકોના દર્શન કરવા, દ્વારકાધીશના દર્શન કરવા આજ અમે અહીંયા પધાર્યા છે. તો દરેક મિત્રોને જય દ્વારિકાધીશ. શું કહેશો દ્વારકાધીશની આજે પરિસરમાં જે ગરબા અને રાસ રમીને ભક્તોને જે તમે રમાડ્યા છે, શું કહેશો? હું છું આપણો લોક ભાવેશ બારોટ અને આજે દ્વારકાની પાવન ધરતીમાં જે લોકો મોજ કરી રહ્યા છે એવું લાગે છે કે આજે સ્વર્ગમાં અમે હોઈએ. દ્વારકાધીશ પોતે અહીંયા હાજર હોય અને આખું ગોકુળ મથુરા અહીંયા હાજર હોય એવો આજે અનુભૂતિ થાય છે. તો એટલું જ કહેવા માંગીશ કે ખૂબ મજા અને મોજ છે એકદમ. શું કહેશો? જય દ્વારકાધીશ. દ્વારકા અહીંયા આવીને અમને તો ખૂબ જ આનંદ થયો અને અવારનવાર આવવાનું થાય અને દ્વારકા વહીવટતંત્ર દ્વારા અમને અહીંયા અમારું લોકસંગીત અહીંયા પીરસવાનો મોકો મળ્યો એ બદલ અમને ખૂબ જ આનંદ થયો અને ફરી અવારનવાર આવા પ્રોગ્રામ થતા રહેશે અને અમે અહીંયા આગળ ગાવા માટે અમને મોકો મળ્યો અને મળતા રહેશે જેથી કરીને ભાવિ ભક્તોને અહીંયા ખૂબ જ મજા આવી, અમને પણ મજા આવી. જય દ્વારકાધીશ. તો ખાસ કરીને દ્વારકા નગરી અને કૃષ્ણનો જન્મ ઉત્સવ અને જે લોક સાહિત્ય કલાકાર દ્વારકાની ધરતી ઉપર આવી પૂક્યા છે અને તેમની અલગ અલગ જે વાણીથી રસપાન કરાવ્યા હતા. તો આજે ખરેખર દ્વારકા એક જન્માષ્ટમીના ઉત્સવમાં ધામધૂમપૂર્વક લોકો ઉત્સાહથી આવી રહ્યા છે, ભગવાન દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે કેટલી જનમેદની દ્વારકામાં આવી રહી છે અને હજુ લાખો શ્રદ્ધાળુ આવશે. જ્યારે 2 દિવસ બાકી હોય તો કાનાની વધામણી માટે કેમ લોકો ના આવે? જરૂરથી આવે. જય દ્વારકાધીશ સૌને. મારું દ્વારકા, અનિલ લાલ.